નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દ્વારકા ખાતે બાર વકીલ મંડળ એસોસિએશનની ચૂંટણી યોજાઈ। દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે આજરોજ દ્વારકાના વકીલ મંડળની અંદર બાર એસોસિએશન વકીલ મંડળ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર લોહાણા સમાજના ટ્રસ્ટી અને સિનિયર ધારાશાસ્ત્રી સંજયભાઈ રાઈઠઠ્ઠાની પ્રમુખ તરીકે વકીલ મંડળ દ્વારા વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુનિલ એ જોશી તથા સેક્રેટરી સલીમભાઈ ઘાવડા અને સહસેક્રેટરી તરીકે સંદીપભાઈ બારોટ તથા ખજાનચી તરીકે ગોમતીબેન હાથિયાની સર્વનામ મતે નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે વકીલ મંડળ દ્વારા આ પેનલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આજરોજ ગુજરાત બાર કાઉન્સિલની નેજા હેઠળ દ્વારકા બારમાં ચૂંટણીનું આયોજન થયેલું, જે ચૂંટણીમાં સંજયભાઈ રાઈઠઠ્ઠા પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે, ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ જોશી, સેક્રેટરી તરીકે સલીમભાઈ ઘાવડા, સહસેક્રેટરી તરીકે સંદીપભાઈ અને ગુજરાતમાં આ વખતે જે મહિલા માટે અનામતનું સૂર જાગેલું છે એવા દ્વારકા બારમાં ગોમતીબેન કે જેઓ ખજાનચી તરીકે જીતી અને દ્વારકામાં પહેલી વખત મહિલા ઉમેદવાર જીતેલા છે, અને આ ટીમ એક દ્વારકાના બારમાં વિકાસ કરે અને દ્વારકાના વકીલોના હિતમાં કામ કરે એવી શુભકામના સાથે હું બધાને અભિનંદન દ્વારકા બાર વતી આપું છું। સાહેબ, આજે બાર એસોસિએશન ચૂંટણી વિશે શું, આજે કોણ કોણ ચૂંટાયેલા છે અને કોણ કોણ આની અંદર ક્યાં ક્યાં હોદ્દા ઉપર છે? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના મુજબ અને એને બહાર પાડેલા એજન્ડા મુજબ આજરોજ દ્વારકા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી। એમાં હું સંજય પી રાઈઠઠ્ઠા પ્રમુખ તરીકે ચૂંટાયેલો છું, સુનિલ એ જોશી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે, સલીમભાઈ ગાવડા સેક્રેટરી તરીકે ચૂંટાયેલા છે, સંદીપભાઈ બારોટ સહસેક્રેટરી તરીકે અને ગોમતીબેન હાથિયા એ ખજાનચી તરીકે ચૂંટાયેલા છે। ખાસ કરીને મારા તમામ વકીલ મિત્રો કે જેને તનતોડ મહેનત કરી અને મારી આખી પેનલને ચૂંટાવી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને ખાતરી આપીએ છીએ કે વકીલોની એકતા માટે અને વકીલના પ્રશ્નો માટે અમે અમારાથી જેટલું થાય એટલી મહેનત કરી છૂટશું। મારું નામ હાથિયા ગોમતી વરજાંગ છે। આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર બાર એસોસિએશનની ચૂંટણી હોય ત્યારે મહિલા તરીકે મને ખજાનચીનું પદ મળેલ છે, અને બધી મહિલાઓએ તથા વકીલોએ મને એટલો સાથ સપોર્ટ આપેલો છે કે બધા કરતાં વધારે મતોથી હું વિનર બની છું, અને મારી મહિલા બહેનોનો આભાર વ્યક્ત કરું છું કે મને એટલી બધી મતેથી વિનર કરાવી છે ને એ બદલ આભાર। દ્વારકા બાર એસોસિએશન મહિલા જિંદાબાદ, કેમ ભૂલી ગયું?